ચાર અંશે. અહો આ દર્શને ખુલ્યા મોક્ષ માર્ગ દુષમ કાળે, પ્રત્યેક પગલે પાથર્યા પ્રકાશ પરમ હિતે. બંધન તોડાવતું દ્રષ્ટિ બદલતું દાદા દર્શન, આપ્તવાણી રૂપે જગ કલ્યાણાર્થે સમર્પણ. આપ્તવાણી રૂપે જગ કલ્યાણાર્થે સમર્પણ. આપ્તવાણી રૂપે જગ કલ્યાણાર્થે સમર્પણ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત ગ્રંથ આપ્તવાણી, શ્રેણી 8, આવૃત્તિ 5મી, સંકલન પૂજ્ય ડૉક્ટર નીરુબેન અમીન. સંપાદકીય. પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની સ્વમુખેથી વહેલું આત્મતત્વ તેમજ અન્ય તત્વો સંબંધી વાસ્તવિક દર્શન ખુલ્લું થાય છે. આખા ગ્રંથનું સંકલન 2 વિભાગમાં વિભાજિત થાય છે. પૂર્વાર્ધમાં આત્મા શું હશે, કેવો હશે સંબંધી અનેક પ્રશ્નો પ્રશ્નકર્તા પૂછીને સમાધાન મેળવે છે. જ્યારે ઉત્તરાર્ધમાં હું કોણ છું, જાણવું કઈ રીતે, પોતાના સ્વરૂપની ઓળખાણ, સાક્ષાત્કાર કઈ રીતે પામવો તેની હવે પ્રશ્નકર્તાને તાલાવેલી લાગી છે. તે માટે પ્રશ્નો પૂછીને માર્ગદર્શન પામી રહ્યો છે. આત્માના અસ્તિત્વની આશંકાથી માંડીને આત્મા શું હશે, કેવો હશે, શું કરતો હશે, જન્મ મરણ શું, કોના જન્મ મરણ, કર્મ શું, 4 ગતિઓ શું, તેની પ્રાપ્તિના રહસ્યો, મોક્ષ શું, સિદ્ધ ગતિ શું, પ્રતિષ્ઠિત આત્મા, મિશ્ર ચેતન, નિશ્ચેતન ચેતન, અહંકાર, વિશેષ પરિણામ જેવા સેંકડો પ્રશ્નોના સમાધાન અત્રે અગોપ્યા છે. જીવ શું, શિવ શું, દ્વૈત, અદ્વૈત, બ્રહ્મ, પરબ્રહ્મ, એકોહમ બહુશ્યામ, આત્માનું સર્વવ્યાપકપણું, કણ કણમાં ભગવાન, વેદ અને વિજ્ઞાન વગેરે અનેક વેદાંતના રહસ્યો પણ અત્રે ખુલ્લા થાય છે. અધ્યાત્મની પ્રાથમિક પણ પાયાની યથાર્થ સમજ કે જેના આધારે આખો મોક્ષ માર્ગ કાપવાનો હોય છે, એમાં સહેજ પણ સમજફેર થાય તો જ્ઞાનીની પેરેલલ રહી પંથ કપાવાને બદલે એક જ દોરો ફંટાયો તો લાખો માઇલ પંથ કપાતા એક જ દ્વારે પહોંચવાને બદલે કંઈ ભળતા જ સ્થાને જઈ પહોંચાય. આપણે પરમાત્માના અંશ છીએ એ ભ્રાંત માન્યતા વર્તતી હોય ત્યાં પોતે પરમાત્મા જ છે, સંપૂર્ણ સ્વતંત્ર છે, અંશ નહીં પણ પોતે સર્વાંશ છે એ ક્યારે સમજાય? અને એ બિલીફમાં જ ના હોય તો પછી એ પદને પ્રાપ્ત કેમ કરાય? આવી તો કેટલીય ભ્રામક માન્યતાઓ લોક સંજ્ઞાએ કરીને ગ્રહાયેલી છે જે યથાર્થ દર્શનથી વેગળી વર્તાવે છે. તમામ શાસ્ત્રોનો, સાધકોનો, સાધનાઓનો સાર એક જ છે કે પોતાના આત્માનું ભાન, જ્ઞાન કરી લેવું. મૂળ આત્મા તો શુદ્ધ જ છે, માત્ર પોતાને રોંગ બિલીફ બેસી ગઈ છે જે પ્રગટ જ્ઞાની પુરુષ પાસે આંટી ઉકલી જાય છે. જે કોટી ભવે ન થાય તે જ્ઞાની પાસેથી અંતઃમુહૂર્તમાં પ્રાપ્ત થાય તેમ છે. લાખો પ્રશ્નો વિકલ્પીના કે જિજ્ઞાસુના આવે છતાં જ્ઞાનીના ઉત્તરો સચોટ મર્મસ્થાને અને એક્ઝેક્ટનેસ ઓપન કરનારા નીકળે છે, જે જ્ઞાનીના સંપૂર્ણ નિરાવરણ થયેલા દર્શનની પ્રતીતિ કરાવે છે. તેમના જ શબ્દમાં કહીએ તો હું કેવળ જ્ઞાનમાં આમ જોઈને જવાબ આપું છું. વળી વાણીનો પણ માલિકી ભાવ નથી. ટેપ રેકર્ડ બોલે છે. પોતે બોલે તો ભૂલવાળું નીકળે. ટેપ રેકર્ડમાં ભૂલ ક્યાંથી હોય? પોતે તો ટેપ રેકર્ડના જ્ઞાતા દ્રષ્ટા રહે છે. જિજ્ઞાસુ મુમુક્ષુને આત્મપ્રાપ્તિ અર્થે આત્મ સંબંધી, વિશ્વ સંબંધી ઉઠતી સેંકડો પ્રશ્નોત્તરીને પ્રસ્તુત ગ્રંથમાં સંકલિત કરવામાં આવી છે, જે સુજ્ઞ આત્મર્થીને પોતાની જ ભાષામાં વાતની, વસ્તુની સ્પષ્ટતા કરાવે છે. પરંતુ વસ્તુને તથારૂપ દ્રષ્ટિમાં લાવવા, અનુભવવા તો પ્રત્યક્ષ પ્રગટ